દરેક ગુજરાતીના સુખ સમૃદ્ધિ અને સન્માન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના ગુણાત્મક પ્રયત્નો થકી ગુજરાત રાજ્ય સફળતાના શિખરો સર કરી રહી છે। આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસે સેવા દિવસ તરીકે ઉજવતા અનેક સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત દેવ સિટી લેક ગાર્ડન ગોતા અમદાવાદ શહેરને ગ્રીન સિટી બનાવવાના પ્રયાસને પ્રકૃતિના સિંચન અને સંવર્ધનના મંત્ર સાથે જે જન્મદિવસ છે, ત્યારે આજે અહીંયા પીપળાના તેમજ પુત્રજીવા અને કૈલાસપતિના વૃક્ષનું વૃક્ષારોપણ આજે માનનીય ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને નગરજનોની સાથે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને આજના દિવસને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો બનાવવામાં આવેલ છે। આ સ્થળ પર કુલ 33,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાના આયોજન પૈકી 26,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે। વધુમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જન સેવા એ જ પ્રભુ સેવાનો સંકલ્પ કરનારા ગૌરવવંતા ગુજરાતના વૈભવશાળી વિકાસ યાત્રાના વાહક તરીકે આપની યશ કીર્તિ વધતી રહે, જીવન સૌના માટે પ્રેરણાદાયી બની રહે તથા સ્વાસ્થ્ય અને સામર્થ્ય હર હંમેશ કુશલ રહે તેવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું। એની સાથે સાથે સૌએ નગરજનોને પણ અપીલ કરું છું કે આજના આ દિવસે જ્યારે દરેક વ્યક્તિ એક વૃક્ષનું વાવેતર પોતાની જગ્યાએ જ્યાં પણ રહેતા હોય આજુબાજુ કરવું જોઈએ। એનાથી પ્રકૃતિની સુરક્ષા અને પર્યાવરણની જાળવણી રહે તે માટે સૌને હું અપીલ કરું છું।